सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जलधरधुति अंगम ललित त्रिभंगम बहुकृत अंगम रसिकवरम गोकुल परिवारम मदनाकारम कुंज विहारम गूढ़तरम वल्लभ व्रजचंद्रम सुभग सुचंदम कृत आनंदम भ्रांतिहरम भजनंद कुमारम सर्वसुखसारम तत्वविचारम ब्रह्म परम। जलधर धुति अंगम ललित त्रिभंगम बहुकृत अंगम रसिक वरम। भगवान कृष्णનું વર્ણન કરેલું છે। ભગવાન કૃષ્ણ કેવા તો કે જેમના અંગની કાંતિ મેઘ સમાન છે, તેમાં લલિત ત્રિભંગી શોભે છે, વિવિધ રંગોમાં રહે છે, પરમ રસિક ગોકુલ જેમનો પરિવાર છે, કામદેવ સમાન સુંદર સુંદર આકૃતિવાળા, કુંજમાં વિહાર કરવાવાળા, સર્વત્ર અત્યંત ગૂઢ ભાવથી સુપા રહેવાવાળા, પ્રિય વ્રજચંદ્ર ભાગ્યશાળી દિવ્ય લીલામય સદા આનંદ આપનાર અને ભ્રાંતિ ટાળનાર એવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો એમ એવું વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર લખ્યું છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 302મો દિવસ। કેટલામો? 302। 330 અધ્યાય છે ને ભાગવતના અધ્યાય કેટલા? 335 વડલામાં આવે છે ને 335 335। એટલે આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ 302મો દિવસ। શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 19મા અધ્યાયમાં 27 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો હતો। 27 શ્લોક સુધી આપણે અહીંયા અભ્યાસ કર્યો હતો। એમાં કઈ કઈ વાતો હતી? 2 દિવસ ગયા એટલે આપણે જરીક નજર ફેરવી લઈએ। મોટા મોટા ઋષિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞો દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મારૂપ અને સર્વ યજ્ઞોના અધિપતિ એવા મારું યજન કરીને પરમ સિદ્ધિ મુક્તિ પામે છે। અહીંયા મુક્તિનો પ્રશ્ન પૂછ્યો તો ઉદ્ધવે ભગવાનને કે મોક્ષ ગતિ અથવા મુક્તિ જો મેળવવાની હોય તો એમાં કઈ કઈ વાતો હોવી જોઈએ, એનો વિચાર અત્યારે કીધો। સિદ્ધિ મોક્ષ મુક્તિને પ્રાપ્ત કરે છે તેમાં 7 વાતો ભગવાને ઉદ્ધવને સમજાવી હતી કે આ 7 વાતોમાંથી કોઈ પણ એક વાત પકડી અને જો મારા સુધી આવવાનો પ્રયત્ન કરે તો એ મુક્ત થઈ જાય છે, ફરી એને આ પૃથ્વી ઉપર જગતની અંદર આવવું પડતું નથી। કઈ 7 વાતો હતી? પહેલી વાત હતી મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે। ભગવાને ઉદ્ધવને શું કીધું કે જેણે મુક્તિ મેળવવાની છે, જેણે આવી રીતનું પરમ પદને પ્રાપ્ત કરવાનું છે ને, તો એણે પ્રથમ વાત આ એમ કે મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે।
બીજી વાત કીધી છે નિરંતર મારા ગુણગાન ગાય. બહુ હેલી વાતો કીધી છે, અઘરી કાંઈ કીધી નથી. મોક્ષ જો મેળવવાનો હોય, મુક્તિ મેળવવાની હોય તો કાંઈ અઘરી વાતો ભાગવતકાર કાંઈ ભગવાન ઉદ્ધવને સમજાવતા બહુ સરળ આપણે પણ કરી શકીએ એવી વાતો છે. ત્રીજી વાત છે મારી લીલાઓનું વર્ણન કરે. ભગવાને શું કીધું? મારી લીલાઓનું વર્ણન કરે, મારા નામનો ઉચ્ચાર કરે, સંકીર્તન કરે, એનો પણ અહીં વિચાર કર્યો. પાંચમી, મારી પૂજામાં નિષ્ઠા રાખે. સવારે જ્યારે મારી પૂજા કરવા માટે બેઠે ને ત્યારે મારા ઉપર શ્રદ્ધા રાખે, નિષ્ઠા રાખે, ભાવ રાખે, પ્રેમ રાખે, આદર રાખે, એવું ભાગવતકારે લખ્યું છે. છઠ્ઠી વાત છે મારા સ્તોત્રનું પારાયણ કરે. હવે અઘરું છે કાંઈ? આપણે રોજ સ્તોત્રનું પારાયણ કરી છીએ કે નહીં? બરાબર ને? જાણતા અજાણતા આપણે કરી લઈએ છીએ. પછી નારાયણ ઉપનિષદ હોય કે બીજા કોઈ ભજે વ્રજે હોય કે આવી રીતના નંદકુમાર અષ્ટકમ હોય તો એનું સ્તોત્રનું પારાયણ આપણે રોજ કરતા રહેલા છીએ. સાતમી વાત છે મારી સ્તુતિ કરે, મોક્ષ મુક્તિનો અધિકારી બને. આ 7 વાતો જે પોતાના જીવનમાં લાવવાનો જે પ્રયત્ન કરે ને એ મોક્ષ એટલે કે મુક્તિનો અધિકારી બની જાય છે. તેને ફરીથી પાછો આ જગતમાં આવવું પડતું નથી. નહીંતર 84ના જે ફેરા છે ને, આપણે કહીએ 84ના ફેરા ફરવા પડે. એ 84ના ફેરા ન ફરવા હોય તો ભગવાને બહુ સરળ રીતે વાત ઉદ્ધવને કરી છે. પણ આપણા જેવા જે ઓછું ભણેલા હોય ને એના માટે તો આ બહુ અગત્યની વસ્તુ છે. એમ કે હે મારી ભક્તિ થાય છે તે જ ખરો ધર્મ છે. આગળ ઉદ્ધવને સમજાવતા ભગવાને કીધું, કારણ કે ધર્મની મીમાંસા પૂછી છે કોઈને? ઉદ્ધવે. એક તો મોક્ષ અથવા મુક્તિ માર્ગ માટે કઈ કઈ વાતો હોવી જોઈએ એની પણ વાત કરી છે. અને પછી અહીંયા ધર્મનું રહસ્ય શું છે એનો પણ એક પ્રશ્ન આ અધ્યાયની અંદર પૂછેલો છે. એના જવાબમાં ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ખરો ધર્મ છે. ધર્મ એટલે શું? તો કે મારી ભક્તિ થાય એ ધર્મ, એમ. બાકી બધો અધર્મ. જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર છે તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે ભગવાન અને અંદર રહેલો આત્મા. આત્મા જ્યારે ભગવાનની સાથે લીન થઈ જાય છે અથવા એકાગ્ર ચિત્ત કરીને ભગવાનની અંદર આવી રીતના થઈ જાય છે ને એને જ્ઞાન કહેવામાં આવે છે. એને જ્ઞાન કહેવામાં આવે છે. ત્રીજી વાત છે વિષયોથી અસંગ થવું, એને વૈરાગ્ય કહેવામાં આવે. વૈરાગ્ય એટલે શું? તો કે અત્યાર સુધી હું કામના છે, વાસના છે, ભોગ છે એની અંદર મારો સંગ હતો. હવે એ બધો સંગ છોડી અને મારે પરમાત્માની અંદર મારા મનને જોડી દેવાનું છે. એટલે એને ત્રીજી વાત આ સમજાવી. વિષયોથી અસંગ થવું એને વૈરાગ્ય કહેવામાં. વિશિષ્ટ ભગવાન ઉપરનો રાગ હવે શરૂ થવો જોઈએ. અત્યાર સુધી કુટુંબ ઉપર રાગ હતો, પ્રેમ હતો, ભાવ હતો, ધંધા ઉપર હતો, નોકરી ઉપર હતો, બાળ બચ્ચાઓ ઉપર હતો, એ હોવો જ જોઈએ. પણ આ ભાગવતકાર વેદવ્યાસ ઉદ્ધવને અહીંયા મોક્ષ અથવા મુક્તિ માર્ગ જો જીવનમાં મુક્તિ કરવાની હોય તો એણે આ ભગવાન ઉપરનો રાગ વધવો જોઈએ. અને શું કહેવાય, સામાન્ય અત્યારે જે ભોગ અને જે ભોગના સાધનો ઉપરથી ભાવ ઘટવો જોઈએ. આને વૈરાગ્ય કહેવામાં આવે છે. ચોથી વાત કીધી અણિમાદી સિદ્ધિઓ એ ઐશ્વર્ય છે. એટલે જે હનુમાનજીએ અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા આપણે જે કહીએ ને 8 સિદ્ધિઓ જે હનુમાનજીએ મેળવી હતી અને એ જે છે એને ઐશ્વર્ય કહેવામાં આવે છે. એનો પણ આપણે વિચાર કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન હતો, ઉદ્ધવનો પ્રશ્ન હતો યમ અને નિયમના પ્રકાર કેટલા? શું ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે. હવે આ શ્લોકથી શરૂઆત થઈ છે. અત્યાર સુધી આપણે અહીંયા 26 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે 87 શ્લોકની અંદર ફરીથી અહીંયા ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે. ઘણા 25 પ્રશ્ન કર્યા. કેટલા? હવે 25 પ્રશ્નને એક પ્રશ્ન જો જવાબ આપવા બેસીએ તો ઘણો બધો સમય એમાં વયો જાય. એટલે અહીંયા 25 પ્રશ્નો ક્યાં છે એ થોડો કાંઈ ભાગવતકારે પૂછ્યું છે એનો આપણે વિચાર કરી લઈએ. ઉદ્ધવ ઉવાચ, ઉદ્ધવ બોલ્યા યમકતિવિદ પ્રોક્તો નિયમો વારિકર્ષત ક સમ કો દમ કૃષ્ણ ક
કાતિતિક્ષા ધૃતિ પ્રભો કિમ દાનમ કિમ તપશૌર્યમ કિમ સત્યમૃતમ મુચ્યતે કસ્ય ત્યાગઃ કિમ ધન ચેષ્ટા કો યજ્ઞ કા ચ દક્ષિણા. 25 પ્રશ્ન એણે અત્યારે આ 31 શ્લોક સુધી, એટલે કે 31, 30, 29, 28 અને 27, આની અંદર એટલા 25 પ્રશ્ન આ શ્લોકની અંદર ઉદ્ધવે પૂછ્યા છે. કયા કયા પૂછ્યા? તો કે હે રિપુસુદન શ્રી કૃષ્ણ, યમ અને નિયમના પ્રકાર કેટલા? પહેલો પ્રશ્ન આ પૂછ્યો. ત્યાર પછી પૂછ્યો સમ કોને કહેવાય? દમ શું છે? હે પ્રભો, તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય? આપ મને દાન, તપ, વીરતા, સત્ય અને ઋતનું પણ સ્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય? અભિષ્ટ સંપત્તિ કઈ છે? યજ્ઞ કોને કહે છે? અને દક્ષિણા શું છે? હે કેશવ, પુરુષનું સાચું બળ કયું છે? બળ કયું? ભગ કોને કહેવાય? લાભ કઈ વસ્તુમાં મળે? કઈ વસ્તુથી લાભ થાય? લાભ કઈ વસ્તુથી મળે? ઉત્તમ વિદ્યા, લજા, શ્રી તથા સુખ અને દુઃખ શું છે? સુખ હું, દુઃખ હું, યજા, આ બધું શું છે? પછી કહે છે પંડિત અને મૂર્ખના લક્ષણો ક્યાં છે? શું કીધું? પંડિત કોને કહેવાય અને મૂર્ખ કોને? પંડિત અને મૂર્ખના લક્ષણ ક્યાં છે? સ્વર્ગ અને નરક શું છે? સ્વર્ગ કોને કહેવાય અને નરક શું છે? ભાઈબંધ કોને કહેવાય? મિત્ર કોને કહેવાય? ભાઈબંધ આપણે હોવો જોઈએ ને, એક બે તો રાખવાના જ, આપણા સુખ દુઃખના વાતો કરવા માટે. આપણે કાંઈ વ્યક્ત કરવું હોય તો ભગવાન સામે તો કરીએ, તો પણ એ કાંઈ પ્રતિસાદ આપતો ભગવાન સામે કદાચ આપણે કહીએ ભગવાન મને એટલા સુખ દુઃખ છે, તો એ પ્રતિસાદ આપે? પ્રતિસાદ આપે ખરો, પણ એ ટોચની સ્થિતિ ઉપર પહોંચવું પડે તો આપે. સામાન્ય માણસ માટે તો આવા મિત્ર જોઈ કે જ્યાં મારું દિલ ખોલી અને હું મારી સારી નસીબ કે જે કાંઈ તકલીફ અગવડ છે ને એ બધું કહી શકું. તેથી કહે છે મિત્ર કોને કહેવાય? મિત્ર કોને કહેવાય અને ઘર શું છે? આ કેટલા 25 પ્રશ્ન પૂછ્યા. કેટલા? ઘર છેલ્લે પૂછ્યું છે કે ઘર કોને કહેવાય. આ 25 પ્રશ્નો આજે આપણે આજના દિવસમાં વિચાર કરવાનો. બહુ સરસ અહીં પ્રશ્ન પૂછ્યા છે. મને લાગે છે કે આ પ્રશ્ન બધાય આપણા માટે કદાચ વર્ષો પહેલાં ભગવાને પૂછી રાખ્યા છે, અને ભગવાન હવે બહુ સરસ રીતે એક એક પ્રશ્નનો ઉત્તર અહીંયા 25 પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે છે, પણ એકદમ સંક્ષિપ્તમાં આપે છે. કેવા? ટૂંકમાં, હા એકદમ ટૂંકમાં એમ, બરોબર ને? તો એનો વિચાર આપણે કરી લઈએ. શ્રી ભગવાન ઉવાચ, એમ ભગવાન બોલ્યા, અહિંસા સત્યમસ્તેય મમ સંગો હિરસંજ્ઞત આસ્તિક્યમ બ્રહ્મચર્યમૌનમ સ્થૈર્યમ ક્ષમાય ભાયતે શોષમ જપસ્તપો હોમમ શ્રદ્ધાતિથ્ય મદર્શનમ તીર્થાટન પરાહર્થે તુષ્ટિરાચાર્ય સેવનમ. આમ કરી અને ભગવાન 45 શ્લોકની અંદર આ 25 પ્રશ્નનો ભગવાન ઉદ્ધવને ઉત્તર આપે છે. 33મા શ્લોકથી અહીંયા કેટલા, એટલે 13 શ્લોકની અંદર આ 25 પ્રશ્ન જે ઉદ્ધવે પૂછ્યા છે એનું સુંદર મજાનું વિવરણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે, અને ભગવાન પોતાના મુખથી જ ઉદ્ધવને આ વાત સમજાવશે કે હે મારા પ્રિય ઉદ્ધવ, યમ 12 છે. કેટલા પૂછ્યો ને? પહેલો જ પ્રશ્નમાં હું પૂછ્યું? યમ કેટલા અને નિયમ કેટલા? યમ 12 છે. અહિંસા, સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, અસંગતા, લજ્જા, અપરિગ્રહ, આસ્તિકતા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. આ કેવા છે? આ 12 યમ છે. 12 યમ યાદ રહી જાય એવા છે, થોડો રાખવાનો પ્રયત્ન. 12 યમ છે અને 12 નિયમ છે. 12 યમ અને 12 નિયમ. નિયમ ક્યાં છે? પણ 12 નિયમ પણ છે. શૌચ એટલે કે બહાર અને અંદરની પવિત્રતા. બહારની પવિત્રતા જેમ આપણે સવારે સ્નાન કરીને બહારની પવિત્રતા આપણે કરી છે, એમ આંતરિક અંદર જેમ મન છે, બુદ્ધિ છે, આપણા અંદર રહેલો જે આત્મા છે એનું પણ શુદ્ધિકરણ થવું
જોઈએ. એટલે કે મન અને એટલે કે સોચ એટલે પવિત્રતા, બહાર અને અંદરની પવિત્રતા, જપ, તપ, હવન, શ્રદ્ધા, અતિથિની સેવા, મારી પૂજા, તીર્થયાત્રા, પરોપકાર, સંતોષ અને ગુરુ સેવા. આ પ્રમાણે યમ અને નિયમ બંનેની સંખ્યા 12 છે. યમ પણ 12 છે અને નિયમ પણ 12 છે. આમ 12ની સંખ્યા છે. સકામ અને નિષ્કામ બંને પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે. હે ઉદ્ધવજી, જે મનુષ્યો આ યમ નિયમનું પાલન કરે છે તેમને સાધકની ઈચ્છા પ્રમાણે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ જાય છે. ઉદ્ધવનો મૂળ પ્રશ્ન હતો. એ મૂળ પ્રશ્નના જવાબમાં ભગવાન અત્યારે આ કહે છે કે તમે મને મોક્ષ અને મુક્તિનો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે મને જે પ્રશ્ન કર્યો હતો એ આ 12 યમ અને 12 નિયમોનું જો પાલન કરે અને એ પ્રમાણે જીવન જીવવાની પ્રયત્ન કરે ને તો એને મુક્તિ અને મોક્ષ મળી જાય છે. શાસ્ત્રકારો આપણે બહુ સારી રીતે સમજાવે છે. કોઈ બાપજી આપણા ઉપર હાથ મૂકી દે અને આપણી મુક્તિ થઈ જાય ત્યાં ભાગવતકાર ના પાડે. નકર ભાગવતકારે પરબારું કહી દીધું હોત ને કે હે ઉદ્ધવ, હું તારી ઉપર હાથ મૂકી દઉં છું, તારે હવે કાંઈ કરવાની જરૂર નથી, તું આજથી મુક્ત, તું આજથી મોક્ષ, તો કઈ હકત કે નહીં. પણ એણે આ બધી વાતો સમજાવીશ કે 12 નિયમ છે અને 12 યમ છે. આનું સારી રીતે જો માનો અનુષ્ઠાન કરે, એના પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે ને તો એને મોક્ષ અને મુક્તિ મળે છે. મુક્તિ કાંઈ મારા ખિસ્સામાં નથી એમ ભગવાન ઉદ્ધવને કહે છે કે હાલ આ ખિસ્સામાંથી કાઢીને તને મુક્તિ કે મોક્ષ આપી દો. તેથી શાસ્ત્રકારો આપને અહીંયા સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે કે માણસે પુરુષાર્થ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, સાધના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, બરાબર ને. અને ઘણી બધી વાતો સમજાવવાનો શાસ્ત્રકારો આપને પ્રયત્ન કરે છે. તેથી સુંદર મજાની આ બધી વાતો શાસ્ત્રકારો કહે છે. આગળ કહે છે સમો મનિષ્ઠ બુદ્ધેમાં દમ ઇન્દ્રિય સંયમ તિતિક્ષા દુઃખ સંમર્ષો જીવા પશ્ય જયો ધૃતિ. બહુ સરસ આગળ કહે છે કે હે ઉદ્ધવ, બુદ્ધિનું મારામાં જોડાણ જવું એ સમ છે. બુદ્ધિનું મારી અંદર જોડાણ થવું એને સમ કહે છે. ઇન્દ્રિયોના સંયમનું નામ દમ છે. દુઃખ સહન કરવું એને તિતિક્ષા કહેવાય, બરાબર, ધૈર્ય. તિતિક્ષા એટલે દુઃખ સહન કરવું એને ધૈર્ય કહે છે. જીભ અને જનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એને પણ ધૈર્ય કહેવામાં આવે છે. આ જે 25 જે પ્રશ્ન પૂછ્યા હતા એના એક પ્રશ્નના અહીંયા સંક્ષિપ્તની અંદર અહીંયા ભગવાન ઉદ્ધવને આવી રીતના જવાબ આપે છે. આગળ કહે છે દંડ ન્યાસ પરમ દાનમ કામ ત્યાગસ્ત સ્મૃત સ્વભાવ વિજયમ શૌર્યમ સત્યમ સમદર્શનમ. કોઈનો દંડ ન કરવો. આ જે દંડ કોને કરવો જોઈએ એવો એક પ્રશ્ન પૂછ્યો હતો. તો કોઈનો દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ દાન છે. દાન શું છે એ પ્રશ્ન અહીંયા ભગવાનને ઉદ્ધવે પૂછ્યો હતો. તો દાનની વ્યાખ્યા આપતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, કોઈનો દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ દાન છે. માણસને નિર્ભય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૈસા આપવાથી ખાલી દાન થતું નથી. ઘણા લોકો ડરી ગયેલા હોય. ડર ઘણા પ્રકારના હોય છે. ઘણાને આજીવિકાનો ડર હોય. કેવો? આજીવિકાનો ડર છે કે ભાઈ મારી આજીવિકા નહીં ચાલે તો શું થશે, એનો પણ ડર હોય છે. પછી ઘણીવાર જે સંપત્તિ આજે મને મળી છે એ જતી રહે તો એનો પણ ડર હોય છે. આજે તો ભગવાને મને ખૂબ વૈભવ આપ્યો છે, પણ આજે મારી પાસે છે, પણ આવતીકાલે કંઈ આમ તેમ થાય અને એ જતું ડર જ છે ને. ઘણા પ્રકારના ડર છે. એ બધા ડર કાઢવાનો પ્રયત્ન કરે, બરાબર ને. એને અહીંયા દાન કહેવામાં આવે છે. છેલ્લો ડર કોનો? મૃત્યુનો. કે અત્યાર સુધી 70 વર્ષ સુધી કાંઈ કર્યું નથી અને યમરાજા આવીને જો મારી બોચી પકડશે અને કે ચાલ, તો એને ડર લાગે છે કે હવે નરક સિવાય મને ક્યાંય લઈ જવાનો. એટલે અનેક પ્રકારના જે ડરો છે એ ડરો કાઢવાનો અહીંયા જે પ્રયત્ન કરે એને દાન કહેવામાં આવે છે. દાન એટલે ખાલી પૈસાથી દાન કરવું એવું નથી.
કોઈ પણ માણસ થાકી ગયેલો હોય, કંટાળી ગયેલો હોય, નિરુત્સાહી થઈ ગયેલો હોય, ઘણીવાર મરવાની એટલે કે મુમુક્ષુની ઈચ્છા રાખતો હોય, તો એની પાસે બેસો, શાંતિથી એને સમજાવો અને ધીમે ધીમે કહો કે ભાઈ એ દિન ભી બીત જાય, આ તારા જીવનમાં આજે ખરાબ દિવસો આવ્યા છે ને ભાઈ, એ દિવસો પણ એક દિવસ ચાલ્યા જશે. સુખ પણ કાયમનું નથી, દુઃખ પણ કાયમનું નથી. સુખ અને દુઃખ એ તો સાથે રહેલો આ બંને ભાઈબંધની જોડી છે. તેથી ભગવાને ગીતામાં પણ આ જ વાત સમજાવી છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભાતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસી. ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કીધું છે કે આ બધી જોડીઓ છે, એ જોડી આવન જાવન કરતી રહેલી છે. સુખ આવે તો ભગવાનનો પ્રસાદ માનવાનો, અને દુઃખ આવે તો ભગવાન તું મારી કસોટી કરવા માટે અથવા પરીક્ષામાંથી અઘરા પેપર આપીને પાસ કરાવવા માટે હું થાઉં છું કે નહીં, એવી તું મારી કસોટી કરતો રહેલો છે. એટલે જીવન તરફ જોવાનો વિશિષ્ટ જે દ્રષ્ટિકોણ બદલાવાનો જે પ્રયત્ન કરે છે એને શાસ્ત્રકારોએ દાન કીધું છે. ખાલી પૈસા આપી દેવા અથવા કોઈને મકાન બનાવી દેવું કે કોઈને ઈ દાન તો છે જ, બરોબર ને, પણ એની સાથે સાથે આવી રીતના મરવાની જે અપેક્ષા રાખીને માણસ જ્યાં ઊભો છે એને જીવન મળે એવી રીતનો વિચાર જો એના કાન ઉપર મૂકી દેવામાં આવે તો એને નવું જીવતદાન મળે છે, એને પણ દાન કહેવામાં આવે છે. ઘણી બધી વાતો ભગવાને લખી છે. કોઈને દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ દાન છે. કામનાઓનો ત્યાગ કરો એ જ તપ છે. કેવું? જે કાંઈ કામનાઓ વાસનાઓ છે ને એ ઓછા નામે 60-70 વર્ષે હવે ત્યાગ કરવાનો માણસે પ્રયત્ન કરવો કે ભાઈ હવે મારી 60 વટી ગઈ છે અને 65, 70 કે 90 કે 100 વર્ષ સુધી, અહીં ઘણા બાપા 100 વર્ષના બેઠા છે, બરાબર, તો 100 વર્ષ સુધી હું પહોંચી ગયો છું, તો હવે મારે કામના છે, વાસના છે અથવા ભોગો છે એનો ત્યાગ કરી અને મારે પ્રભુનું નામ અને પ્રભુના માટે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને તપ કહેવાય છે. પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરવો એને વીરતા કહેવામાં આવે છે. બરોબર, બહુ સરસ. કે વીરતા કોને કહેવાય? તો કે પોતાની વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો એને અહીંયા વીરતા કહેવામાં. આ ખરો વીર છે. વાસનાઓ છે, કામનાઓ છે, એક બાજુ વાસુદેવ છે અને એક બાજુ ભોગ છે, તો મારે વાસુદેવનો સ્વીકાર કરો કે ભોગનો વિચાર કરો. આવું જ્યારે લડાઈ શરૂ થાય અને એ લડાઈની અંદર ભોગ ઉપર વિજય પ્રાપ્ત કરી અને વાસુદેવ પ્રત્યે જે પ્રીતિ વધારવાનો જે પ્રયત્ન કરે છે એને વીર પુરુષ કહેવામાં આવે છે. એને વીરતા કહેવાય. એક બાજુ રામ છે, બીજી બાજુ કામ છે. કેવો? બે મને નચાવતા રહેલા. મારા શરીરની અંદર ક્યારેક ક્યારેક કામ પ્રભાવિત થઈ જાય છે અને ક્યારેક ક્યારેક રામ પ્રભાવિત થઈ જાય છે. તો કામ અને રામનું યુદ્ધ મારા શરીરમાં જીવનમાં જ્યારે હાલતું હોય અને એ વખતે કામ ઉપર હું વિજય પ્રાપ્ત કરું ને, તો અહીં એને કીધું છે કે એને વીર પુરુષ કહેવામાં. લડાઈ તો હાલવાની જ. આપણે ઘરેથી નીકળીને ત્યારે પણ લડાઈ શરૂ થઈ જાય, બરાબર ને? થાય કે ન થાય? બૂટ પહેરું કે ચંપલ, બરાબર ને? પછી સુરવાળ સોવણી પહેરું કે ખમીસ પહેરું, પછી પાટલું પહેરું, ઘણી બાજુ આવી રીતનું પહેરવાનું હોય ને તો એમાં લડાઈ ઘણીવાર ચાલુ થાય, બરાબર? તો આ સામાન્ય વાતો છે, પણ મૂળ વાત અહીં ભગવાન કહે છે કે જેણે કામના ઉપર, જેણે વાસના ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, વાસનાની જગ્યાએ વાસુદેવ અને કામની જગ્યાએ રામ ઉપર જે રામનો જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એને અત્યારે અહીં કહે છે કે એને વીર પુરુષ કહેવામાં આવે છે. સર્વત્ર સમ સ્વરૂપ, સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન એને સત્ય કહેવામાં. 25 પ્રશ્ન છે. કેવા? એ 25 પ્રશ્ન. સત્ય કોને કહેવાય? તો સત્યની વ્યાખ્યા આપતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, સર્વત્ર સમ સ્વરૂપ, સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ સત્ય છે. બાકી બધું અસત્ય છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ને એ બધું અસત્ય છે. શા માટે? એ આપણી જોડે કોઈ આવવાનું નથી. મારી જોડે તો મારું કરેલું જે કર્મ છે ને એ જ કર્મ અહીંયા સૂક્ષ્મ ઇન્દ્રિયો સાથે લઈ અને એ જવાની છે. તેથી અહીં કહે છે કે આ સત્ય છે. પછી કામનાઓનો ત્યાગ કરો એને તપ કહેવામાં આવે છે. કામનાઓનો ત્યાગ કરો એને તપ કે પોતાની વાસના ઉપર વિજય પ્રાપ્ત કરો એ જ વીરતા છે. એમ ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે આ 25 જે પ્રશ્નો ઉદ્ધવના હતા એ સમજાવતા
તપનું મહત્વ ઉપર ભાગવતકાર વેદવ્યાસ ભાર આપે છે અને તપનું મહત્વ સમજાવે છે. તપ કોને કહેવાય એ ઉદ્ધવનો પ્રશ્ન છે, તો ભગવાન અહીં તપની વ્યાખ્યા સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવના 25 પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે કે કામનાઓનો ત્યાગ કરો એને તપ કહેવામાં. કામના નાની મોટી હોય જ, તૃષ્ણા હોય જ, પણ હવે ઉંમર થાય ને એટલે ધીમે ધીમે એનો ત્યાગ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર ને? તો અહીં કહે છે પ્રયત્ન કરવો જોઈને. એ જે પ્રયત્ન કરે છે ને એને તપ કહેવામાં આવે છે. તપની અંદર સુખ પણ આવે, દુઃખ પણ આવે, બરાબર? તો સુખ અને દુઃખ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે જે રસ્તાની અંદર સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, હાનિ થાય, લાભ થાય. કારણ કે ભગવાને ગીતામાં કીધું ને કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્વો યુદ્ધાય, યુદ્ધ તો થવાનું જ, બરાબર? તો યુદ્ધની અંદર વિજય મારે કેવી રીતનો પ્રાપ્ત કરવાનો? તો આવી રીતના જ્યારે શું કહેવાય સિદ્ધિ માટે માણસ જ્યારે પ્રયત્ન કરે અને એમાં આવતા રહેલા નાના મોટા પ્રલોભનો છે, નાના મોટા આવી રીતની કામના વાસનાઓ છે, એને ન ગણકારતા સિદ્ધિ સુધી જવાનો જે પ્રયત્ન કરે અને વચ્ચે જે કાંઈ સુખ દુઃખ આવે એને સહન કરે એને તપ કહેવામાં આવે છે. હનુમાનજીએ મોટામાં મોટું તપ કર્યું, બરાબર ને? કે જે વખતે સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી જ્યારે અહીંયા નીકળ્યા, બરાબર ને? અને એ રસ્તાની અંદર મેનાક નામને પર્વતે કીધું કે ભાઈ ઘણા સમયથી તમે દરિયો ઓળંગતા જાઓ છો, થાક પણ લાગ્યો છે, ભૂખ પણ લાગી છે, તમે થોડોક વિરામ કરો અને આ બધા હું મારા જે પૂર્વજો છે ને એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું તમારી સેવામાં હાજર છું. એમ કરીને મેનાક પર્વતે બધું જ ઠાઠ મારતી એની સુંદર મજાની વ્યવસ્થા કરી. પણ હનુમાનજી કહે છે કે મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભક્તિના દર્શન ન થાય, સીતાનું શોધખોળ ન થાય, ત્યાં સુધી મારે આરામ કરવાનો નથી. તમારો ખૂબ ખૂબ આભાર. શું કહે છે? તમે મારા પ્રત્યે આવી રીતે કૃતજ્ઞ ભાવ રાખ્યો એ બદલ હું તમારો આભાર માનું છું. એમ કરીને ત્યાંથી કહેવાનો કે વૈભવનો ઢગલાના ઢગલા સોનાનો મેરુ આખો સામે આવ્યો. પછી રહેવા ને ખાવા મીઠાની એના બંગલાઓમાં કરેલી હતી, પણ ભોગને સામે ન રાખતા ભક્તિ સામે ધ્યાન રાખી અને નીકળશે. એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય, વચ્ચે સુખ પણ આવે. આ સુખ આવ્યું ને, દુઃખ પણ આવે. સિંહ શાકે હું ખાઈ જાઉં ને, સુર શાકે હું ગળી જાઉં ને, અને છેલ્લે લંકીની કહે છે કે ગમે એવડું મસરનું રૂપ ધારણ કરીને આવીને તોય હું તને પકડીને ખલાસ કરી. આવા ઘણા બધા પ્રલોભનો, ઘણી બધી અગવડ સગવડ આવે, પણ નક્કી કરેલું એક કામ છે એ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે અને એમાં જે કાંઈ સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ થાય એને સહન કરતો કરતો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે જાય છે એને તપ કહેવામાં. હવે તપની વ્યાખ્યા ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને તેના 25 પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે કે કામનાઓનો ત્યાગ કરવો એને તપ કહેવામાં આવે છે. તપનો અર્થ શું? જીવનમાં કંઈ ધ્યેય હોય તો તેના માટે સુખ દુઃખ સહન કરવા પડે તેને તપ કહેવામાં. ધ્યેય માણસનું હોવું જોઈએ. ધ્યેય પૂર્ણ કરવા માટે માણસ જાય અને એમાં આ અગવડો ઊભી થાય એને સહન કરે એને તપ કહે છે. તેના માટે ધ્યેયનિષ્ઠ જીવન હોવું જોઈએ તો જ તપ થાય. કોઈ ખાય નહીં કે લાંબા સમય સુધી તડકામાં કે પાણીમાં ઊભો રહે એને શાસ્ત્રકારોએ તપ કીધું. લાંબો સમય ઘણીવાર જુઓ ને તો કે ઘણા મહાત્માઓ છે એ પાણીમાં ઊભા હોય, એમ જ ઊભા હોય, ખાતા ન હોય, પીતા ન હોય અને ઘણીવાર શું કહેવાય ઝાડના ટેકે આવી રીતનો હિંચકો બાંધીને એના આધારે. તો શાસ્ત્રકારોએ અહીં ભાગવતકાર વેદવ્યાસ બહુ સ્પષ્ટ કહે છે અને ભગવાનના મુખારવિંદના શબ્દો છે, આપણા ઘરના નથી. ભગવાન પોતે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, કે જે કોઈ ખાલી ખાય નહીં અને લાંબા સમય સુધી તડકામાં કે પાણીમાં ઊભો રહે ને તેને તપ આપણા શાસ્ત્રકારોએ કીધું નથી. તપ એટલે આ ભલે ને ખાઈ પીને મજા કરે પણ સારું ધ્યેય હોય, એ ધ્યેયને આંબવા માટે માણસ પ્રયત્ન કરે અને એમાં સુખ પણ આવે, દુઃખ પણ આવે તો એને સહન કરતો કરતો જાય એને તપ કહે છે. જીવનમાં ધ્યેય રાખીને તેના માટે સુખ દુઃખ સહન કરે છે તે તપસ્વી છે. બીજું, જે કામ તેણે હાથમાં લીધું છે તે સાતત્યથી કરતો હોવો જોઈએ તો તેને તપસ્વી કહેવાય.
ભાગવતકારે સુંદર મજાનું વર્ણન અત્યારે બહુ સરસ રીતે અહીંયા 33 થી 45 શ્લોકની અંદર ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે. 13 શ્લોક એવા છે કે 13 શ્લોકની અંદર ભગવાન પોતે જ ઉદ્ધવને અહીંયા બહુ સરસ મજાના 25 પ્રશ્નો ઉત્તર આપે છે. બીજું, જે કામ તેણે હાથમાં લીધું છે તે સાતત્યથી કરતો હોવો જોઈએ તો તેને તપસ્વી કહેવાય. કોઈ હોંશમાં આવીને આપી દે અથવા તો એકાદ કામ કરે તો તે તપસ્વી ન કહેવાય. ફીટમાં આવીને જે કરે છે તેને તપ કહેવામાં આવતું નથી. ફીટમાં આવીને કદી વાર કોઈનું દુઃખ જોવાનું સહન ન થાય અને થોડું ઘણું એને આપી દે તો એને તપ ન કહેવાય. એ તો ફીટમાં આવીને પણ સાતત્યપૂર્વક જે સ્વીકારેલું છે એની અંદર જે કાંઈ અગવડ આવે એને તપ કહે છે. મેં 40 વર્ષ સુધી નિયમિત સત્કાર્ય કર્યું, વિત્ત શક્તિ સમય ઇત્યાદિ વાપર્યું એવું જો કોઈ કહી શકે તો તે તપસ્વી છે એવું કહી શકાય. કે એક કામ મેં હાથમાં લીધું એ 35-40 વર્ષ સુધી એ કામની અંદર હું સતત એનું રટણ એ કાર્ય કેમ વધે એનો વિચાર સમાજમાં છેલ્લા માણસ સુધી કેમ જાય એના માટે 35-40 વર્ષ સુધી બીજે નજર ન નાખતા એમાં જ જેણે નજર રાખી છે એને તપસ્વી કહેવામાં આવે છે. કાર્યનું સાતત્ય હોવું જોઈએ તો જ તપને અર્થ છે. તપ ઉપરાંત જીવનમાં જેની પાસે વિદ્યા છે અને સંતોષ છે તેને સતપાત્ર પણ ગણવામાં આવાને તપસ્વી તો કહેવાય છે પણ એવા લોકોને સતપાત્ર પણ ગણવામાં આવે છે. સમજો કે તપ, વિદ્યા અને સંતોષયુક્ત એકાદ વ્યક્તિ પણ ન મળે તો આપણે શું કરવાનું? ઘણીવાર સમાજમાં ફરીએ આપણે તો આપણે કોઈ તપસ્વી મળે નહીં, કોઈ વિદ્વાન મળે નહીં અથવા સંતોષયુક્ત કોઈ માણસ ન મળે તો માણસે શું કરવાનું? તો તે ઠેકાણે ભગવાનની પ્રતિમાનું વર્ણન આવી ગયું. શું આવી ગયું? કદાચ સમાજમાં આપણે એમ થાય કે આ બધા તો લે ભાગુ બધા ગુરુઓ થઈ ગયા છે, જેની પાસે જાય નહીં ખિસ્સા સામું ધ્યાન રાખે છે કે આ ભાઈનું ખિસ્સું કેટલું વજનદાર છે, કેટલું મોટું છે, તો વળી એને આવકારને એ પ્રમાણે એનું સન્માનને સાયલ ઓઢાડવાનો પ્રયત્ન કરે. પણ ઘણીવાર આપણે પ્રશ્ન થાય, આપણે આવી રીતના તપસ્વી, આવી રીતના વિદ્યાવાન કે આવી રીતના સંતોષયુક્ત માણસ જ્યારે ન મળે ને ત્યારે શાસ્ત્રકારોએ અહીંયા પ્રતિમા, ભગવાનની પ્રતિમા રાખી દીધી છે. તો તે ઠેકાણે ભગવાનની પ્રતિમાનું વર્ણન આવી ગયું, મૂર્તિનું વર્ણન આવી ગયું. મૂર્તિને સતપાત્ર સમજો અને તેમને આપી દો આ ભાગવતકાર લખે છે. એટલે તો આપણે મંદિરમાં જે કાંઈ આપણી આવક હોય છે ને એ આવકમાંથી આપણો જે ભાગ છે ને ભગવાનનો એ આપણે ભગવાનના ચરણમાં મંદિરમાં આપણે ધરી સહી એમ કે ભગવાનને આપણે ધરી દઈએ છીએ. મેં પાળી પોષીને દીકરીને મોટી કરી તે કોઈના હાથમાં આપવાની છે. હું એક જીવ બીજા હાથમાં સોંપું છું. આપણે બધા દીકરીઓ અને પોત્રીઓના ઘણા બધાના લગ્ન કરીને બેઠા છે. એટલે જ્યારે આવી રીતના દાદા હોય કે બાપાને એક વિચાર પહેલો આવે કે 20-22 વર્ષ સુધી મારા ઘરમાં આંગણામાં નાચી કૂદી પાળી પોસી પંપાળી બધું જ કર્યું અને હવે એ દીકરીનો હાથ મારે બીજા કોઈના હાથની અંદર સોંપવાનો છે. જેને આપીશ તે કેટલો એટલે કે દેવત્વવાળો કે પશુત્વવાળો હશે તે ખબર કેમ પડે? હું જેના હાથમાં મારી દીકરીનો હાથ હોપું છું બરોબર, એ સારો હશે, નરસો હશે, દેવત્વવાળો હશે, પ્રભુત્વવાળો હશે કે પછી અસુર હશે, એ ખબર કેમ પડે? તેથી સારું જોઈને તો ઘણીવાર માણસ આપતા હોય છે પણ પછી ખબર પડે કે જેવો ધાર્યો તો તેવો નીકળ્યો નહીં, આ તો પીધેલો નીકળ્યો અને હોટલોની અંદર જ ફરનાર આવી રીતનો નીકળ્યો છે. તો ઘણીવાર આવી રીતના પ્રશ્ન ઊભા થાય ત્યારે અહીં શાસ્ત્રકારી કહે છે કે જેને આપીશ તે કેટલો દેવત્વવાળો કે પશુત્વવાળો હશે તે ખબર કેમ પડે? આમ છોકરીને કોઈના હાથમાં આપતા કેટલી વ્યથા થાય, બાપાને થાય જ કોઈ છે. એમ શાસ્ત્ર આપણું કહે છે કેવું કે વિષ્ણુ હોય છે ને વિષ્ણુના હાથની અંદર હું મારી કન્યાનું દાન કરું. આવો સુંદર મજાનો શાસ્ત્રની અંદર ખૂબ જ સરસ લગ્ન વિધિ થતી હોય ને એ વખતે આ બધું ત્યાં બેસીને સાંભળવા જવા મંત્રો અને બધી વાત હોય છે. આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે તમે જેના હાથમાં કન્યા આપો છો તે વ્યક્તિ ન સમજતા વિષ્ણુ રૂપાય વરાય તુભ્યમ સંપ્રદ. આમ અગ્નિની સાક્ષીએ પાણી છોડો અને આપો. તેથી કન્યા વરને મેં આપી નથી
પણ મેં વિષ્ણુ ભગવાનના હાથની અંદર મારી કન્યાનું મેં દાન કરી દીધું છે. એટલે તો આપણે કહીને કે અગ્નિ પ્રગટાવેલો હોય, બ્રાહ્મણ બધા મંત્ર બોલતા હોય અને પછી એક ખાસ આપણને ઘણીવાર પ્રશ્ન ન થયો હોય તો થવો જોઈએ કે નાની ઉંમરના માણસે મોટી ઉંમરનાને પગે લાગવું જોઈએ, એનો અંગૂઠો ધોવો જોઈએ. પણ મંડપમાં કંઈક દૂસરી જ ઘટના ચાલતી રહેલી છે. અહીંયા બાપ અને એની માં અહીંયા જે વર પરણવા માટે આવ્યો છે એના પગના અંગૂઠા ધોવે છે, એનું શરણામત લે છે અને એને પગે લાગીને પછી એને નમસ્કાર કરે છે. આ ઊંધું થાય કે નહીં? ઘણીવાર જો શાસ્ત્ર અથવા લગ્ન વિધિ જો આપણે સમજ્યા ન હોય તો આપણને એમ થાય છે કે નાની ઉંમરનો અને આ સસરો જે દીકરી આપવા માટે આવ્યો છે, હવે એ મને પગે લાગે છે, બરોબર, એ તો આવું યોગ્ય નથી. પણ એ વખતે એ વર કે પુરુષ કે એ માણસ નથી, પણ કોણ છે? વિષ્ણુ ભગવાન મારા મંડપમાં આવ્યા છે અને વિષ્ણુ ભગવાનનું ત્યાં સ્થાપન થાય. જો સોપારીઓ મૂકીને ગોર મહારાજ બધી રીતે સ્થાપન એનું કરાવે અને ગોર મહારાજ પછી કે બંને દંપતીને જે કન્યા આપવા માટે જે બેઠા છે એ બંનેને કહેશે મા બાપને કે તમે હવે આના પગ ધોઈ શરણામત લઈ અને બે હાથ જોડીને તમે આ બંનેને પગે લાગો. વિચાર કરો કે એક સસરો અને સાસુ અહીંયા આવા વરરાજાને પગે લાગે છે. ઘણી વાર આપણે સમજણમાં જો ન હોય તો આપણને લાગે કે આ બધું ઊંધું કેમ હાલે છે, પણ હકીકતે ઊંધું નથી. 22 વર્ષ સુધી જે કન્યાને મેં લાડ લડાવ્યા, જે કન્યાને મેં પાળી, જે કન્યાને મેં પોષી હસતી રમતી મારા હાથમાંથી અત્યારે હું બીજાના હાથમાં સોંપું છું, સારો સમજીને મેં આપ્યું અને કદાચ જો એ નાલાયક નીકળે તો આવો વિચાર ઘણીવાર મા બાપને આવતો હોય છે. તેથી શાસ્ત્રકારોએ વચ્ચેનો રસ્તો કાઢીને કીધું કે ભાઈ તારા મંડપની અંદર જે યુવાન પરણવા માટે વર આવ્યો છે ને એ ખાલી માણસ નથી પણ વિષ્ણુ ભગવાન તારા ત્યાં આવ્યું છે. તો જ્યારે મંડપમાં પ્રથમ પગ મૂકતા પહેલા સાસુ એને જે નમસ્કાર કરવા વધાવવા માટે આવે છે એ માણાને નહીં પણ વિષ્ણુ ભગવાનની આરતી ઉતારવાને એને બધું કરે. આ કારણો બધા આ બધું લખ્યું છે ભાગવતમાં, કર્મકાંડનું આખે વાંચીને ત્યારે આપણે તેથી જમાઈને અને દીકરીને મા બાપે નમસ્કાર કરવાનો હોય છે, પગે લાગવાનું હોય છે. વિષ્ણુ સ્વરૂપાય વરાય એટલે કે વિષ્ણુને આપી છે તે વિષ્ણુ કેવો નીકળશે તે મને ખબર નથી. અત્યારે તો સારો છે પણ વિષ્ણુ અહીંથી લગ્ન કરીને મારી દીકરીને લઈ જાય ઘરે પછી વિષ્ણુ કેવો નીકળે મને ખબર નથી. તેથી હે ભગવાન, હું મારી દીકરીને એનો હાથ વિષ્ણુના હાથમાં સોંપું. આ સુંદર મજાનું બધું છે પણ હવે લગ્નમાં બીજું બધું વધી ગયું અને આ વિધિ જે શાંતિથી આખા પરિવારે અને બધાએ જે સાંભળવી જોઈએ તો એ કાંઈ થતું નથી. એમાં બધો શું કહેવાય બધી ધડબાટી બીજી વધી ગઈ, બરોબર ને? તો એટલે કે સતપાત્ર ન મળે તો શું કરવું? તેના માટે ભગવાનની પ્રતિમા આવી. મૂળ વસ્તુ આપણે અહીં જવાનું કે અહીંયા કદાચ સતપાત્ર ન મળે તો વિષ્ણુ સમજી તમે આપી ગયો એમ સમાજમાં મને મારી કમાણીમાં ભગવાનનો ભાગ છે. હું જે રાત દિવસ જે પ્રયત્ન કરું છું ને એમાં મારી સાથે મારો ભગવાન છે. તેથી એ મારો સ્લીપિંગ પાર્ટનર છે તો મારે પણ મારી કમાણીમાંથી એ પાર્ટનરને ભાગ આપવો જોઈએ. પણ ભાગ આપ્યા પછી સતપાત્ર ન મળે જેને આપવું છે તો શું કરવાનું? તો કે મંદિરમાં જે ભગવાનની પ્રતિમા છે મંદિરની કલ્પના જૂના કાળમાં મંદિરની કલ્પના કઈ હતી? તો કે મારા કમાણીમાંથી ભગવાનને મારો ભાગ આપવો જોઈએ. ગામડે જે મંદિરો છે ને એ મંદિરો આ માટે હતા કે ભગવાન જે કાંઈ માણસની પાસે આવક જે કાંઈ છે એને ધ્યાનમાં રાખીને નાનો મોટો ભાગ ભગવાનના ચરણે ધરે છે. સામાજિક ન્યાય એટલે સોશિયલ ઇન્જેક્શન ન થવો જોઈએ એવી એક જગ્યા હોવી જોઈએ કે ભગવાનના દીકરા બધા સાથે બેસી અને એક જીવવાનો પ્રયત્ન કરે છે. ભલે તે નાના હોય કે મોટા હોય બધા જ ભગવાનની સામે ભગવાનનો ભાગ રાખે, મજૂરની રીતે રાખે અને વૈભવની ટોચ ઉપર બેઠેલો એવી રીતે રાખે અને સામાન્ય મધ્યમ વર્ગ હોય તો એની કમાણીમાંથી જે કાંઈ મજૂર હશે એ એકાનો મૂકશે ને તો કરોડપતિ જે મૂકશે ને એના જેટલો જ એનું વજન એમાં થવાનું છે. જેની જેટલી આવક એ પ્રમાણે ભાગ ભગવાનના ચરણમાં ધરે છે. ગામવાળા લોકો પોતાની કમાણીનો ભાગ ભગવાનને આપે છે. પ્રસાદ તરીકે તે જરૂરતમંદના ઘરમાં પહોંચી જાય છે. મંદિરની કલ્પનાનો વિચાર કેટલો ભવ્ય છે. મંદિર એ ભારતીયોની એક પવિત્રતમ જગ્યા છે.
જીવનમાં ઘર કોને કહેવાય એ પણ પ્રશ્ન હતો. પછી મેં જે કરેલી જે કમાણી છે એ કમાણીમાંથી મારે ભાગ કોને આપવો જોઈએ, મંદિરની કલ્પના કેવી હોય એ 25 પ્રશ્નની અંદર ભગવાનને ઉદ્ધવે જે પ્રશ્ન પૂછાતા એના એક એક પ્રશ્નના આવી રીતના જવાબો આપે છે કે મંદિર એ સોશિયો ઇકોનોમિક સેન્ટર, આખા ગામનું જે છે ને એ આખું આર્થિક કેન્દ્ર છે. તેથી મારી કમાણીમાં પ્રભુનો ભાગ છે. હું જે પરસેવો પાડું છું ને મારી સાથે પણ ભગવાન છે. તેથી એને પણ આવી રીતનું થતું, તેથી ભગવાનને મારે અર્પણ કરવું જોઈએ. ભલે કે નાના હોય કે મોટા હોય, બધા ભગવાનની સામે ભગવાનનો ભાગ રાખે છે. ગામવાળા લોકો પોતાની કમાણીનો ભાગ ભગવાનને આપે છે પ્રસાદ તરીકે. તો શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મહાપુરુષ આ જગતમાં જ્યારે આવે છે અને ભૂલાયેલી જે વાતો છે ને એ ભૂલાયેલી વાતો પણ ફરીથી આપને તાજી કરે છે. કારણ કે પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ કહે છે કે ભાઈ આ જગતમાં હું નવું કાંઈ કરતો નથી. હું તો ઋષિઓએ જે રસ્તો હજારો વર્ષ પહેલા આપ્યો છે, અવતારોએ જે પ્રયોગો કર્યા છે, ઋષિઓએ જે મૂળિયા અને આવી રીતના કંદમૂળ ખાઈને શાસ્ત્રો લખ્યા છે અને એમાં જે સિદ્ધાંતો કીધા છે એના ઉપર માથે એક તહાણી છાશ પી નીકળો, તમારે આખો દિવસ જમવાની જરૂર ન પડે. આજે આપણો સમાજ, આપણે મર્યા લોકડાઉનમાં આપણે માંદા જ નહોતા પડતા, કારણ કે આ બધા રેકડા બંધ થઈ ગયા હતા. બધા આ બધા સાટવાનું ને બોટવાનું બધું બંધ થઈ ગયું હતું. આપણે એઠવડ ખાવા જઈએ. અમે વિડીયો જોઈને તો કેટલા એવા મુસલમાનો છે કે જે આમ બનાતો હોય ને એમાં પેશાબ હોતે કરે પાણીપુરીમાં, ઉતરે છૂટે, અને છતાં આપણે ખાઈ. બહુ સરસ આનું પાણી બહુ સરસ ભાઈ કે અમે અહીં નીકળી એટલે અમે ખાઈ દઈએ. તમે વિચાર કરો, આપણા ઘરમાં રાંધેલો અનાજ આપણે ભગવાનને ભોગ ધરતા, અને રાંધે ભોગ નો ધરે ત્યાં સુધી ચખાય નહીં. એ અનાજ આપણી મા બનાવતી, આપણી દીકરી બનાવતી, આપણી ઘરવાળી બનાવતી, આપણી બેન બનાવતી. એની અંદર મા બેન દીકરી કે ઘરવાળીમાં જે ભાવ પ્રેમ આપણા માટે હોય એ આ અનાજ રાંધવાવાળામાં ભાવ પ્રેમ હોય. તમે ક્યારેક વધારે વહેલા ભૂખ્યા છે અને કોઈક હોટેલમાં તમે ચડી જાઓ તો હોટેલમાં હજી કાંઈ રાંધવાની શરૂઆત ન થઈ, તો આપણે જઈને ત્યાં બેસીએ ને, એના મજૂરો છે હાવ ડોરા બેઠા હોય. એ શું કહે વખતના બેઠા હાળા આવ્યા આગળ આપણે ધંધા ચડાવી, આપણને ગાળ્યું દે. તમે આપણે પૈસા દઈને ખાઈને આપણે ગાળ્યું દે. મેં સાંભળેલું છે, અનુભવેલું છે. વહેલા જાવ તો એમ જ કે એના આરામમાં એને હાવ હરામખોરી કરી છે, એને કઈ કરવું નથી. એટલે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્વા સ્મૃતિ. જો આપણી પ્રજામાં બુદ્ધિ વધારવી છે, સાત્વિક બુદ્ધિ વધારવી છે, પાડવાની તો છે જ, ગમે ઘણી નાખવાની એ બધી છે જ, તો આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, એનો આહાર સત્વ હોય, માએ બનાવેલો હોય, બાએ બનાવેલો હોય, દીકરાને બનાવેલો. હું ભણતો આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું તો ભાવનગરથી જુનાહાવર આવતો, તો ભાવનગરથી બસ ઉપડે 4 વાગે, જુનાહાવર 8:15 પહોંચે, 4.5 કલાક 4.5 કલાક લે. પછી 8 વાગે આપણે ઘેરે જઈને તો બાએ થોડુંક શાક રાખી લીધું હોય, થોડુંક દૂધ પીડ્યું હોય ઢાંક્યું, એ કે લે બેટા તું હાથ પગ મોઢું ધોઈ લે તો હું રોટલો કરી દઉં. જે આપણે તાજો રોટલો ખાય. જ્યારે બહાર જાય તો તમે જરીક બહાર લેતા છે ને પાવભાજી ને આ પાવભાજી આપણી બેની દીકરીઓ આપણા હારું બનાવ્યું હોય તોય સાલ્યું ભરીને ફ્રીજમાં મૂકે, વળતી દી બપોરે ગળશે. અને આપણે એમ કહીએ તમારે ખાવું હોય તો પાછું બનાવી લો, તો આ વાસી હું કામ ખાવું. આયુર્વેદમાં 45 મિનિટ પછી રાંધેલો ખોરાક ખાવાની મનાઈ કરી. રાંધેલો ખોરાક 45 મિનિટમાં જમી લ્યો. રાંધેલો બાંધેલો લોટ છે ને એ રોટલી બની નાખો, પણ ગોયણું કરી ફ્રીજમાં ન ખાલો. ફ્રીજની અંદર 13 પ્રકારના ઝેરી ગેસો છે, એને હિસાબે ઠંડુ થાય. ફ્રીજ યુરોપની અંદર ઔષધિ રાખવા માટે આવ્યું હતું, શાકભાજી રાખવા માટે નહીં. બજારમાંથી તાજું લઈ આવીને વાસી કરીને 3 દી આપણે શાક કરીએ. એની અંદર આ બધા ઝેરી ગેસ, ઢોકળા, ખમણ, ફલાણું, ઢીકડું, ફ્રીજ ફ્રીજ કે હવે તો ડબલ ડોરનું લઈએ, આવડું મોટું લઈએ. આ હરામખોર છે બધા જાજા, આપણને લૂંટવા માટે આવ્યા છે. હું તો એમ કહું છું વિલાતી ડૉક્ટર ને વિલાતી દવા ફક્ત અને ફક્ત આપણા નાશ માટે છે. અત્યારે આપણામાં દુઃખ એ રીતનું છે કે આપણા દીકરાઓ છે વૈદો ગણાય છે પણ વૈદો નથી. એ લોકો ઓલા ડૉક્ટરની વાહે એનો એઠવાડ ચાટીને એની વાહે હાલ્યા જાય.
હું અહીંયા નોકરી કરતો ને મારી પાસે ઇન્ટરનેટના આયુર્વેદ કોલેજના છોકરાઓ આવતા. એક છોકરાને મેં કીધું વાત ભાઈ આ છોકરાને ઝાડા થયા હું એને દવા દેવી અને કે અમે તો લેમોટેડીન આપી એટલે લેમોટેડીની નહીં તું લેમોટેડીન ક્યાં ભણ્યો તું આયુર્વેદ ભણ્યો છો એને એક આયુર્વેદની ટીકડીનું નામ નહોતું તો ઝાડા બધા આવા આપણા છોકરા ગ્રેજ્યુએટ થઈને આપણી વચ્ચે બેઠા ચારે બાજુ ને એ હોમિયોપેથીની વિલાતી દવા વાપરે વિલાતી દવાની સાઈડ ઇફેક્ટ કેટલી છે એની ખબર નથી. હમણાં હું 15 દિવસ પહેલાંથી એક કોઢાવદરના એક છે ઘનશ્યામભાઈ ગજેરા નામના દર્દી એને ગયા શિયાળામાં ન્યુમોનિયા થઈ ગયેલો અને ન્યુમોનિયાની દવા ચાલતી હતી. ન્યુમોનિયાની દવામાંથી એનું હાર્ટ અત્યારે છેલ્લે 30% કામ કરતું. ડૉક્ટરે એમ કીધું કે 30% હૃદય કામ કરે. તો મારા એક સગા હતા ઘનશ્યામભાઈના ફઈના દીકરાના વહુ એ મને ત્યાં લઈ ગયા. મેં એને કીધું કાકી આ પેશન્ટમાં તમે મને ફેરવી દીધો કારણ કે આ જો સારો નહીં થાય 30% હાર્ટ કામ કરે છે આ ગમે ત્યારે મરી જાય. છતાં ધીરે ધીરે દવા ચાલુ કરી 15-20 દી થયા પાછા બતાવવા આવ્યા મને કે મને હવે 40% ઉપર સારું છે હું હાલી આપું હું હાલી ચાલી જાઉં. એ માણસ કદાચ 3 થી 4 મહિના મરી જાય વિલાતી દવા 10,000 રૂપિયાની દવા દર મહિને આવે. આપણે માને ધાવવાનું બંધ કર્યું બાટલી ધાવવા મળ્યા ને એટલે આપણે ડૉક્ટર ઉપર ભરોસો બેસી ગયો. આપણી વૈદિક સંસ્કૃતિ વૈદિક પરંપરા વૈદિક ધર્મ વૈદિક આપણા શાસ્ત્રો વૈદિક ગ્રંથોને આપણે મૂકી દીધા. પાંડુરંગ શાસ્ત્રી જેવાના પ્રવચનો ગીતાજીના અત્યારે ઉપનિષદના પ્રવચનો બંધ થઈ ગયા. તમે એ પ્રવચનો તમે સાંભળો ને તો એ પ્રવચનોમાં એણે શું કહ્યું છે એને તો એટલું બધું સ્પષ્ટ કહી દીધું છે કે હવે પછી આપણી ગતિ કઈ છે ત્યાં સુધીની વાત કરતી હતી. 1984ના પ્રવચનમાં મહાપુરુષે આપી. આ ધર્મને માટે મરવાવાળા માણસો કેટલા છે? આ ધર્મને માટે મરવાવાળા માણસો કોઈ નથી. આપણે ટેલો તાણીએ ચાંદલો કરીએ હાથી ઘોડા પાલખી જ્યાં કને હલાલકી 1/2 કિલો દલાલ ઉડાડીએ રાખી. અહીંયા આપણો ડાઘ પડતો નથી અંદર આમાં અંદર દલાલનો ડાઘ નથી પડતો. આપણા કપડાં રંગી રાખીએ અહીંયા દલાલનો ડાઘ પડવો જોઈએ હૃદયની અંદર. અહીંયા શ્યામ ઊભો થવો જોઈએ કૃષ્ણ અહીંયા રમવો જોઈએ મારા હૃદયમાં કૃષ્ણ રમવો જોઈએ. એના માટે આ ગીતા છે એ રાજનીતિક ગ્રંથ છે ધાર્મિક ગ્રંથ છે કર્મનિષ્ઠાનો ગ્રંથ છે. આજે વિશ્વ એની પાછળ દોડે છે. વિશ્વની અંદર કેટલાય દેશોમાં ગીતા ભણાવાય છે એમાં બધું મળે છે. એટલે આપણા બાળકોને ફક્ત ને ફક્ત ગીતા શીખવાડવાનો પ્રયત્ન કરીએ. 5 થી 6 વર્ષ સુધી એ તમારું બાળક કોઈ દિવસ 80% નીચે માર્ક નહીં આવે એની હું ગેરંટી આપું છું સાથે ખોટું કહું છું. પણ એ બાળકમાં ગીતા કંઠસ્થ થવી જોઈએ. આ વર્ષે અહીંયા સુરતમાં હમણાં કંઈક પ્રોગ્રામ હતો એમાં એક 6 વર્ષનું બાળક ગીતાનો 18મો અધ્યાય કંઠસ્થ બોલ્યો. આ થવું જોઈએ. આપણું સમાજ આપણે આયા જવાનું છે. આપણે સ્વામિનારાયણ હોય વૈષ્ણવ હોઈએ આપણે વલ્ભાચાર્યને સમજવા હોય સહજાનંદ સ્વામિનારાયણને સમજવા હોય રામકૃષ્ણને સમજવા હોય રામાનંદને સમજવા હોય તો પણ આપણે ગીતા લઈને ચાલવું પડશે. ગીતા છે એ ધર્મગ્રંથ છે. ભગવાન ઉવાચ ક્યાંય આવ્યું હોય તો એક ફક્ત ને ફક્ત ગીતા જેવું. કાંઈ નહીં તો હું જ્યારે ગીતા વાંચવા બેસું ત્યારે પહેલાં ગીતાને મારી છાતી સાથે લગાડીને બેસું 5 મિનિટ અને પછી હું વાંચું ત્યારે આ ભગવાનના બોલેલા શબ્દો છે એ શબ્દો હું વાંચું છું. બીજું કાંઈ ન ખબર પડે તો આપણે કાંઈ નથી. આપણે એ અનુભૂતિ લેવાની છે. ભગવાનના મુખેથી બોલેલા ભગવાનના શ્રીમુખના નીકળેલા શબ્દો છે એ હું બોલું છું. એ બોલવાથી પણ મારામાં કેટલું પાવિત્ર્ય આવશે હું કેટલો મંગલતા તરફ જઈશ. આ કામનાઓ છૂટવાની વાત કરી ને તપ કરવું કામનાઓ છૂટવી. આજે આપણે વેરભાવ અને દ્વેષભાવ રાખીને બેઠા છીએ ને એ વેરભાવ અને દેશભાવ ને ઈર્ષ્યા છે ને એ આપણા પુનર્જન્મનું કારણ બને છે. એટલે મરતા પહેલાં દ્વેષભાવના કામના વેરભાવના જે કાંઈ છે એ છોડીને આપણે મરવાનું છે. હું આ ધ્યેય રાખીને હાલું છું. મને ગાળ દીધી ભલે દીધી છે કાંઈ વાંધો નહીં ભૂલી જાઓ. હવે આપણે ભગવાન તરફ ધીરે ધીરે ક્યાં ઘર કોને કહેવાય એ પણ છે. અધ્યાત્મની ઘણા બધા પ્રશ્નોની અંદર આ બધા પ્રશ્નો અહીંયા ઉદ્ધવે જે પૂછ્યા હતા એના જવાબમાં ભગવાન અત્યારે બહુ સરસ વાતો કરે છે. પછી ધન કોને કહેવાય તો ધનનો એક પ્રશ્ન પૂછ્યો છે. તો ધન માણસને જો મળે તો એ ધનનો ઉપયોગ કેવી રીતનો કરવો એ પણ એક પ્રશ્ન કરેલો છે.
કોનું ધન મારા ઘરમાં આવ્યું છે ભગવાનનું, તેમાં મેં પણ મારો ભાગ ભગવાનને ધરેલો છે. આ કેટલી શ્રેષ્ઠ અને ભવ્ય કલ્પના આપણા ઋષિઓએ આપી. ધન જે કાંઈ કમાઈ છે એનું મારે શું કરવું અથવા એનો ભાગ કેવી, એ પણ એક પ્રશ્ન છે. એના જવાબમાં અહીંયા સરસ મજાની વાતો કરી છે. આજે શ્રાદ્ધના પવિત્ર દિવસો ચાલે છે. ભાગવતકારે એટલે કે શ્રાદ્ધનો આગ્રહ રાખ્યો છે. જીવતા માણસને તો સંભાળવો જ જોઈએ, પરંતુ મૃત પિતૃઓને પિંડ આપવા જોઈએ. તેથી ભાદરવાના 16 દિવસ આપણે કહીએ ને, પૂનમથી અમાસ 16 દિવસ સુધી આ દિવસો રાખેલા છે. એમ ગયેલા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. ગૃહસ્થોને માટે શ્રદ્ધાનો ભાગવતકારે એટલે કે શ્રાદ્ધનો ભાગવતકારે આગ્રહ રાખ્યો છે. મૃત્યુ પછી પણ જીવનનું સાતત્ય છે તે યાદ કરાવવાના દિવસો એટલે આ શ્રાદ્ધના દિવસો. આ જગત છોડીને દાદા પિતા જ્યાં ગયા હોય તેમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. મારા માટે જે જીવા, મારા માટે જેણે કષ્ટ સહન કર્યું, બરાબર, મારા માટે કદાચ પેટે પાટા બાંધીને એક ટાઈમ જમવાનો પ્રસંગ ઊભો થયો છે, તો એ બધું કરીને જે મારા પૂર્વજો ગયા છે એને યાદ કરવા માટે આપણા શાસ્ત્રકારોએ આપણે 16 દિવસ આપી દીધા છે. કે જે વખતે હું મારા પૂર્વજોને યાદ કરું, એણે મારા ઉપર કરેલો પ્રેમને યાદ કરું, મારા માટે જે ઘસાઈ ગયા છે એને યાદ કરું, એ માટે આ 16 દિવસો આપી દીધા છે. એટલે ઘણા લોકો શ્રાદ્ધના દિવસોને અપવિત્ર માને છે. કેવા કે ભાઈ શ્રાદ્ધમાં કાંઈ થાય નહીં, ખરીદી પણ થાય નહીં, લગ્ન પણ થાય નહીં. પાંડુરંગ શાસ્ત્રી તો ત્યાં સુધી આપને કહેશે કે શ્રાદ્ધના દિવસો એટલે પવિત્રતમ દિવસો છે. જે પૂર્વજો મારા માટે ઘસાઈને મારું કાંઈક સારું એવું કામ કરીને ગયા છે એને યાદ કરવા, એ કાંઈ ખરાબ દિવસો કહેવાય? જે દિવસે હું મારા પિતાને યાદ કરું, મારા પિતાને નમસ્કાર કરું, એ દિવસ કોઈ દી અપવિત્ર કહેવાય? પાંડુરંગ શાસ્ત્રી કે એ અપવિત્ર નથી. પણ લોકોએ સમાજમાં એવી હવા ફેલાવી દીધી છે કે શ્રાદ્ધના દિવસોમાં કાંઈ શુભ કાર્ય કરાય નહીં. ભાગવતકાર અહીં બહુ સ્પષ્ટ રીતે એનો અહીંયા જવાબ આપે છે કે શ્રાદ્ધના દિવસો છે ને એ પવિત્રતમ દિવસો છે. અમારા પૂર્વજો અમારા માટે ઘસાઈ ગયા, અમારા માટે ઘણું એણે જાતું કર્યું અને અમને હસતા રમતા અમે જગતની અંદર 100 વર્ષ સુધી જીવી શકીએ એટલા માટેનું જે પૂર્વજો કરીને ગયા છે એને 16 દિવસ ઓછા નામે 16 દિવસ યાદ કરી લેવા જોઈએ. તેથી ભાગવતકારે 16 દિવસ અહીં મૂકી દીધા કે તમારે આ 16 દિવસમાં ગયેલા પૂર્વજોને નમસ્કાર કરવાના, એનો જે સારો રસ્તો હતો એ ઉપાડી અને એ રસ્તાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જગત છોડીને દાદા પિતા જ્યાં ગયા હોય તેમના માટે કૃતજ્ઞતા હોવી જોઈએ. જેમના માધ્યમથી હું આ જગતમાં આવ્યો, જેમણે મને પાળ્યો, જેમણે મને પોષ્યો અને જેણે મને મોટો કર્યો, તેમનું કૃતજ્ઞતાથી મારે સ્મરણ કરવું જોઈએ. એમ ભાગવતકાર બહુ સરસ જવાબ અહીંયા ભાગવતકારની અંદર પણ અહીંયા ઉદ્ધવે એક પ્રશ્ન પ્રશ્ન પૂછેલો છે કે મૃત થયેલા જીવન જે આ જગત છોડીને જાય છે તો એ ક્યાં કેવી રીતનો જન્મ ધારણ કરે છે. 25 પ્રશ્નમાં એક પ્રશ્ન આ પણ પૂછી લીધો છે. તેથી શ્રાદ્ધના દિવસોને પણ આજે આપણે યાદ કરી લઈએ. જે મને જગતમાં લઈ આવ્યા તે પિતૃઓને શ્રદ્ધાથી યાદ કરવા જોઈએ. બીજું, મારે પણ આ જગતમાંથી જવાનું છે તેનું માણસે રોજ સ્મરણ રાખવું. જેમ મારા પિતા અથવા મારા દાદા આ જગત છોડીને ગયા છે, મારે પણ એક દિવસ આ જગત છોડીને જવાનું છે. શ્રાદ્ધના દિવસમાં આ સ્મરણ રાખવાનું, બરાબર ને, કે મારે પણ આ જગત છોડીને જવાનું છે. તેથી જ આપણા વડલા હેઠે બેઠેલા જે કાંઈ 20-22 જે લોકો અહીંથી આ શું કહેવાય વડલો છોડીને ગયા એને આપણે યાદ કર્યા ને, એનું કારણ શું છે? આવ્યો એને જવાનું નક્કી છે. તેથી આ શ્રાદ્ધ આપને આ પણ એક વાત સમજાવે છે. પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા તો છે જ, પણ મારે પણ આ જગત છોડીને જવાનું છે. તેથી શ્રાદ્ધમાં આ વાતો છે. હું આજે કોઈનું શ્રાદ્ધ કરું છું તેમ મારું શ્રાદ્ધ પણ કોઈ કરશે. હું જગતમાં કાયમનો રહેવાનો નથી. રહેવાના આપણે આમાં કોઈ રહેવાનું કાયમનું કે ના ના, આપણે તો હવે કાંઈ આ જગત છોડીને જવાના નથી. એવા કોઈ જવાનું હોય તો ઊંચી આંગળી કરે કે ભાઈ હું જવાનો નથી. આવ્યા એને જવાનું ફાઇનલ જ છે. કોઈ 5 વહેલો જાય, કોઈ મોડો જાય, પણ જવાનું એ ફાઇનલ જ છે. શ્રાદ્ધના દિવસોની અંદર
અહીંયા ભાગવતકાર આપને બે વાતો સમજાવે છે કે કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ અમારા પૂર્વજો ગયા છે એને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા અને મારે પણ જવાનું છે. આ બે સિદ્ધાંતો ભાગવતકારે સુંદર મજાના આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉદ્ધવે એક પ્રશ્ન ઊભો કર્યો છે કે પંડિત અને સજ્જન કોણ અને મૂર્ખ કોણ. આ પણ એક પ્રશ્ન ઊભો, 25 પ્રશ્ન જે પૂછ્યા છે ને એમાં એક પ્રશ્ન આ ઊભો કર્યો છે. ઉદ્ધવે એક પ્રશ્ન ઊભો કર્યો છે કે પંડિત કોણ, સજ્જન કોણ અને મૂર્ખ કોણ. આ તમે મને સમજાવો એમ. સત એટલે ભગવાનને માનવાવાળા. સજ્જનની વ્યાખ્યા આપતા કહે છે કે સત એટલે ભગવાનને માનવાવાળા સજ્જન કહેવાય. તેવી જ રીતે સતને જે લઈ જવાવાળા છે તેને પણ સજ્જન કહેવામાં આવે છે. 3 વાત કીધી, સજ્જન કોણ, પંડિત કોણ અને મૂર્ખ કોણ. તો એમાં પંડિત અને મૂર્ખ એને કાંઈ સમજાવવાની બહુ જરૂર નથી, પણ આ સજ્જન લોકોનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે સજ્જનની વ્યાખ્યા આપતા કે હે ઉદ્ધવ, સત એટલે ભગવાનને માનવાવાળા સજ્જન લોકો કહેવાય છે. તેવી જ રીતે સતને જે લઈ જવાવાળા છે તે સજ્જન કહે છે. વાળા એટલે ભગવાનના વિચારોને લઈ જવાવાળા જે લોકો છે તે સજ્જન કહેવાય છે. આમ ભાગવત ધર્મ આપણે સમજાવે. સજ્જન જગતમાં કોણ? તો કે ભગવાન અને ભગવાનના વિચારો લઈ અને જ્યાં ભગવાન અને ભગવાનના વિચારો પહોંચ્યા નથી ત્યાં લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે આને સજ્જન કહેવામાં આવે છે. ભાગવતકારે સજ્જનની વ્યાખ્યા કરી છે અને ભગવાન અને ભગવાનના વિચારોને ઉપાડીને લઈ જાય છે તે સજ્જન છે. આવી ભાગવતકારે એકાદશા સ્કંદના 19મા અધ્યાયમાં સુંદર મજાની વ્યાખ્યા કરી છે. ભાગવતકાર વેદવ્યાસ તેમની કૃતિને કૃતિ ભક્તિ કહે છે. ભાગવતમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બરોબર ને? ભાગવત આપણે વાંચીને મન મૂકીને તો આનો ઉલ્લેખ ભાગવતકારે શ્લોકો આપીને કીધો છે કે સજ્જન કોણ? તો કે જે સતને લઈને જાય તે અને ભગવાનને લઈને જાય અને જ્યાં ભગવાન પહોંચ્યો નથી ત્યાં ભગવાનની વાતો કરે, ભગવાનના વિચારો કરે અને જે જગ્યાએ બેઠો છે એનાથી એક ડગલું એને પ્રભુ તરફ લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એનું વર્ણન ભાગવતકારે આ શ્લોકમાં કર્યું છે. શું કહે છે? સ્મરંત સ્મરાયંતા ચ ભીત્યો વેદ્ય તટે હરિ ભક્ત્યા સંજયા ભક્ત્યા વિભ્રત્યુત્પલ્લ તન્નુમ. આ પ્રમાણે વર્તનારો ભાગવતકાર વેદવ્યાસ લખે છે એકાદશા સ્કંદમાં કે આ પ્રમાણે વર્તનારા તથા પાપના પુંજનો નાશ કરનારા ભગવાનનું સ્મરણ કરતા કરતા તથા બીજાઓને ભગવાનનું સ્મરણ કરાવતા ભક્તોના શરીરમાં સાધન ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન કરે છે તેને સજ્જન કહેવામાં આવે છે. શબ્દ કોના છે? ભાગવતકાર વેદવ્યાસે લખ્યા છે અને ભગવાન પોતાના જ મુખારવિંદમાંથી કહે છે કે પોતે સ્મરણ કરતો કરતો ભગવાનનું નામ લેતો અને બીજા જે નથી લેતા ને એને પણ ભગવાનનું નામ લેવડાવતો જે લોકો આવી રીતના સતને ઊભું કરવાનો જે પ્રયત્ન કરે છે એને સજ્જન કહેવામાં આવે છે. એટલે અહીં કહે છે ને કે જે ભગવાનનું સ્મરણ કરતો જાય, એક પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને જ્યારે ખંભામાં થેલો નાખી ખાવા પીવાનું સાથે લઈ અને પોતાના જે ખર્ચો કરીને સમાજમાં ફરે એ પોતે પ્રભુનું નામ લે. અહીં કીધું ને કે સ્મારયાંત એટલે સ્મરણ કરતો જે માણસ અહીંયા બીજાને સ્મરણ કરાવે છે પોતે જે સ્મરણ કરે છે એને અહીંયા સજ્જન કહેવામાં આવે છે. અને આ ભક્તોના શરીરમાં સાધન ભક્તિથી પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય છે. કેવી? આ સાધન છે, બરોબર? ભક્તિ ફેરી એ સાધન છે. પાંડુરંગ શાસ્ત્રી આ ભાગવતના શ્લોકને ભક્તિ ફેરી કહે છે. હું કે જે ભગવાનનું સ્મરણ કરતો પોતાનો ઘરનો ઉમરો ઓળંગીને 1 દિવસ 2 દિવસ કે ત્રિરાત્રિ જ્યારે સમાજમાં રોકાવા માટે જાય છે, ભગવાનની વાતો કરે છે, ભગવાનનું નામ લે છે, લેવડાવે છે, આવા લોકોને અહીંયા ભાગવતકાર અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિનું ઉદાહરણ આપે છે. બરાબર? પ્રેમ લક્ષણા અને એના અર્થમાં પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભાગવતકારે આપણે આ ભક્તિ ફેરી સમજાવી દીધી છે. એમ કે થાય છે તે ભક્તિથી ભક્તોના શરીરમાં રોમાંચ થાય છે.
જે ભગવાનનું સ્મરણ કરે છે અને જે ભગવાનનું સ્મરણ કરાવે છે તે ભાગવત. ભાગવત એટલે કોણ? પોતે પણ ભગવાનનું સ્મરણ કરે અને બીજાને કરાવે, એનું નામ ભાગવત. ભાગવત એટલે કાંઈ આ 12 સ્કંદ અને 18,000 શ્લોકમાં જે પેક 2 પૂઠાની વચ્ચે થઈ ગયું છે એટલા પૂરતું ભાગવત નથી. ભાગવતનો અર્થ થાય છે ભગવાનના બનેલા લાડલા જે ભક્તો છે એનું જ ભાગવતની અંદર વર્ણન કર્યું છે. તેથી દાદા પણ ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે કે ભાગવતો કોણ? તો કે પ્રહલાદ નારદ પરાશર પુંડરીકા વ્યાસાંબર સુક સૌનક ભીષ્મ દાલ્ભ્યામ રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીક્ષણાની પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરણ. આ ભાગવત સ્મરામી એવા ભાગવતનું સ્મરણ કરવું એટલે કોણ? તો કે જે ભગવાનના બની ગયા છે તે. અને ભાગવતની અંદર આનું મોટા ભાગનું જે વર્ણન છે ને એ જે પ્રહલાદ છે, નારદ છે, પરાશર, આ બધા ચરિત્રો આગળ આપણે જે વાંચ્યા ને એ બધા ભાગવતો એને કહેવામાં આવે છે. તે પોતે સ્મરણ કરતો જાય અને જે સ્મરણ નથી કરતા એની પાસે બેસીને પ્રભુ ઉપરનો પ્રેમ વધે, પ્રભુ ઉપરનો ભાવ વધે. તેથી પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. આમ જે સમજાવે છે એ ખરા ભાગવતો છે, બરોબર. આ ભાગવતોનું વર્ણન કર્યું છે. ભાગવતમાં પણ કૃતિ ભક્તિ છે. સ્મરણ કરવાનું, કરાવવાનું, એમાં કૃતિ ભક્તિ આવી કે નહીં? આપણે પોતે સ્મરણ કરાવવાનું અને ઘરનો ઉંમરનો ઓળંગીને બીજા પાસે જાય અને એ જો ન કરતો હોય તો ભાવથી, પ્રેમથી એને ભગવાન ઉપરનો પ્રેમ સમજાવી અને એ પણ ભગવાનનું સ્મરણ કરે. આના માટે જે કહે તો આમાં કૃતિ ભક્તિ આવી કે નહીં? આને કૃતિ ભક્તિ કહેવામાં આવે છે. ભાગવતકાર અથવા વેદવ્યાસ તો ઘણા શબ્દો સંક્ષિપ્તમાં મૂકી છે, પણ મહાપુરુષો આ જગતમાં આવે એ શ્લોકો વાંચે અને એનું વિસ્તારથી આપને કહે છે કે ભાઈ આ શ્લોકની અંદર, આના પેટની અંદર આટલી વાતો આવેલી છે. તેથી આ શ્લોકની અંદર કૃતિ ભક્તિ, ભાવ ભક્તિ અને આવી રીતની જે તીર્થયાત્રાઓ થાય છે ને એ બધી અહીંયા આ શ્લોકના પેટમાં બધી આવી જાય છે. ભાગવતમાં પણ કૃતિ ભક્તિ છે. સ્મરણ કરાવવું એમાં કૃતિ ભક્તિ આવી કે નહીં? સ્વાધ્યાયની નવી ભક્તિ કાઢી નથી. સ્વાધ્યાય કોઈ નવી ભક્તિ કાઢી કે ના તમે આવી કરો છો, અમે આવી નવી, તમારી બાજુમાં જ નવી ભક્તિ છે એવી કોઈ કાઢી નથી. જે શાસ્ત્રો સંમત જે વાતો છે ને એ બધી શાસ્ત્ર સંમત વાતો મહાપુરુષો આપણે જગતની અંદર કરતા હોય છે. નવું કાંઈ આપણને આપતા નથી. દાદા તો વારંવાર પોતાના પ્રવચનમાં જે સાંભળતા હશે એને કહેતા હશે અથવા જેણે આવી રીતનો વ્યાસ વિચાર વાંચ્યો છે એને ખબર છે. દાદા વારંવાર કહેશે કે હું જગતની અંદર કોઈ નવું ઊભું કરવા માગતો નથી, નવી ભક્તિ ઊભી કરવા માગતો નથી, નવો સંપ્રદાય ઊભો કરવા માગતો નથી, નવું કાંઈ અધ્યાત્મ સમાજમાં લાવવા માગતો નથી. હજારો વર્ષ પહેલાં જેણે શાસ્ત્ર ટકાવ્યું છે અને એણે જે કીધેલી વાતો છે ને એ જ વાતો હું જગતમાં લઈ જાઉં. તો આમાં મારે નવું કરવાની કાંઈ જરૂર જ નથી. નવું ક્યારે કરવું પડે કે કાંઈ ધ્યાન ન પડતું હોય ને કે આપણો નવો સોકો જમાવો તો કરવું પડે ને. પણ આવી રીતનું જે પડેલું છે એને ખબર છે કે ઘણું બધું આપણા શાસ્ત્રોમાં પડેલું છે તો આપણે નવું કરવાની કંઈ જરૂર નથી. એમ જૂની ભાગવતની ભક્તિ ચાલી ગઈ છે તે પાંડુરંગ શાસ્ત્રીએ ઊભી કરી છે. અમે એનો જીર્ણોદ્ધાર કરવાવાળા છીએ. અમે કાંઈ નવું અમારે કાંઈ સમાજને આપવું નથી. આ તો બધું ભૂલાઈ ગયેલી વાતો, હજારો વર્ષ પહેલાં જે ભૂલાયેલી વાતો ધીમે ધીમે ભૂલાઈ ગઈ તો પાછી સમાજ સામે મૂકી છે કે મંદિર આને કહેવાય, ઘર આને કહેવાય, તપ આને કહેવાય, દાન આને કહેવાય, યજ્ઞ આને કહેવાય. આજે 25 વાતો જે છે ને એ 25 વાતોનો જે ઉદ્ધવ જે પ્રશ્ન ઊભો જે કર્યો છે ને એ બધી જૂની વાતો છે. અને જૂની વાતોની અંદર એ પાછું ઊભું કરવાનું કામ આવા કોઈ મહાપુરુષો આવે છે ને એ આપણે તપની વ્યાખ્યા સમજાવે, દાનની વ્યાખ્યા સમજાવે, યજ્ઞ કોને કહેવાય એ પણ વાત સમજાવે, ઘર કોને કહેવાય, 4 દિવાલની વચ્ચે રહે છે એટલે ઘર નથી, એને તો મકાન કહેવાય, બરાબર ને. મકાન આપણે ખરીદી શકીએ છીએ, ઘર ખરીદી શકાતું નથી. અંગ્રેજીમાં કહેવાય છે ને કે બાય મની યુ કેન હાઉસ બટ નોટ હોમ. શું કહે છે? બાય મની યુ કેન હેવ હાઉસ, એટલે કે હાઉસ એટલે મકાન. પૈસાથી મકાન ખરીદી શકો છો પણ પૈસાથી ઘર ખરીદી શકાતું નથી. ઘરમાં તો બધા ગુણો જે 5 દિવાલની વચ્ચે છે ને એમાં બધા ગુણો લાવવા પડે તો એને ઘર કહેવામાં આવે છે. મંદિર પણ ખરીદી શકાય છે.
આથી ઘણા વર્ષો પહેલાં અમે જે વખતે હરિદ્વાર ગયા, લગભગ 17-18 વર્ષ પહેલાંની વાત કરું, તો હરિદ્વાર ગયા તો બધા મંદિરોમાં દર્શન કરતાં કરતાં અમે આગળ બધા ગંગા મૈયાના કિનારે ઘણા બધા મંદિરો છે, એમાં એક બોર્ડ વાંચ્યો એમ કે આ મંદિર વેચવાનું છે, આનો કોઈ વારસદાર હવે રહ્યો નથી, શિષ્ય મૂંડવાનો હતો રહી ગયો ને મહારાજ વૈયા ગયા, એટલે આ એમને ખાલી પડેલું છે, એટલે કોઈને જો મંદિર ખરીદવાનું હોય ને તો આ નંબર ઉપર અથવા આ ભાઈનો સંપર્ક. પૈસાથી મંદિર તમે ખરીદી શકો છો, પૈસાથી ભગવાન ખરીદી શકાતો નથી, બરોબર. બાય મની યુ કેન હેવ ટેમ્પલ બટ નોટ લોર્ડ, આવું અંગ્રેજીમાં કહે શું. બાય મની યુ કેન હેવ ટેમ્પલ, ટેમ્પલ એટલે મંદિર, પૈસાથી તમે મંદિર ખરીદી શકો છો બટ નોટ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, ભગવાનને ખરીદી શકતા નથી. આ બધી વાતો સમાજમાં જે ફરી ઊભી કરે ને એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષ કહે છે કે મારે કાંઈ નવો ચોખ્ખો જમાવવો નથી, મારે કાંઈ નવું ઊભું કરવું નથી. આપણા પૂર્વજો, આપણા અવતારોએ જબરજસ્ત આ ધરતી ઉપર એટલું સર્જન કરીને ગયા છે ને કે જન્મારાના જન્મારા સુધી જો એનો અભ્યાસ કરીને તો પણ ખૂટે એમ નથી. તો મારે નવું ઊભું કરવાનું કોઈ કારણ ખરું? આમ કરીને ભાગવતકાર પણ લખે છે અને ભાગવતનો અભ્યાસ કરી અને મહાપુરુષો પણ એની અંદર ચિંતન મનન કરીને હળવું કરીને આપણે આ બધી વાતો પીરસવાનો પ્રયત્ન કરે છે. અમે નવું બાંધકામ કરવાવાળા નથી, અમને નવું કશું જોઈતું નથી, કેમ કે અમારા ઋષિમુનિઓ અવતારો બધું કરીને જ ગયા છે, એટલે નવું કરવાની કાંઈ જરૂર ખરું? એમાં જે કાંઈ ધૂળ બાજી ગઈ છે અથવા ક્લેબિયમ આવી ગયું છે, કાળાશ આવી ગઈ છે, એ સાફ કરો. જેમ પોટો હોય, જૂના કાળમાં આપણે ફાનસ લઈને આપણે ફરતા હતા અને 2-5 કલાક વપરાય અને પછી ધીમો પ્રકાશ પડે એટલે પછી આપણે પોટાને બહાર કાઢીને સાફ કરી કે ન કરીએ. તો એવી રીતે આપણે પણ ધર્મમાં, અધ્યાત્મમાં, ભક્તિમાં, તપસ્યામાં, યજ્ઞમાં ઘણી બધી ધૂળ જામી ગઈ છે. કેવી? આજના બધા યજ્ઞ જોઈ, આજની ભક્તિ જોઈ, આજના મંદિરો જોઈને તો એટલી બધી ધૂળ ને એટલો બધો કચરો જામી ગયો છે ને તો એક જ જન્મારામાં તો આ સાફ કરવો શક્ય નથી. તેથી મહાપુરુષો જગતમાં આવે, ઋષિઓ આવે, સંતો આવે, મહાપુરુષો આવે અને ધીમે ધીમે જે કાળાશ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તેથી અમે નવું બાંધકામ કરવા માગતા નથી. જે મંદિરો છે ને એ જ મંદિરની અંદર પાછી જે શાસ્ત્રોએ કીધી છે એ પ્રમાણેની મૂર્તિ પૂજા શરૂ થાય ને એના માટેના અમારા બધા પ્રયત્નો છે. વચ્ચેના કાળમાં કોઈ તત્વ ચાલી ગયું હશે તો તેના ઉપર કચરો એટલે કે ગ્લાની આવી ગયો હશે તે અમે સ્વસ્થ કરીએ છીએ. આ મહાપુરુષ કે શું કે છે? અમારે કાંઈ નવું કરવું નથી એમ કે. ભાગવતમાં કૃતિ ભક્તિનો સ્પષ્ટ નિર્દેશ છે. ભગવાન અને ભગવાનના વિચારો ઉપાડીને લઈ જવાવાળા લોકો સજ્જન છે. આમ 25 શ્લોકમાં ઉદ્ધવે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા તેમાં એક પ્રશ્ન હતો કે પંડિત અને સજ્જન અને મૂર્ખના લક્ષણ ક્યાં છે? તેનો જવાબ ભગવાને અત્યારે આપ્યો કે સતને લઈને જવાવાળા તે સજ્જન છે અને આવા સજ્જનો ભગવાનને જે માથે ઉપાડીને જાય છે એ પણ લોકો સજ્જન છે. એટલે કે સતને લઈને જવાવાળા અને ભગવાનને લઈને જવાવાળા આ જે લોકો છે એને સજ્જન કહેવામાં આવે છે. સ્વર્ગ અને નરક શું છે એ પણ અમને સમજાવો, એ પ્રશ્ન પણ એક પૂછેલો છે. આમ ઘણી બધી વાતો ભાગવતકારે કીધી છે. ભાગવતકાર આગળ કહે છે કે શરીર વગેરેમાં જેનું હુંપણું છે તે મૂર્ખ છે. જે સંસાર તરફથી નિવૃત્ત કરાવીને મારી પ્રાપ્તિ કરાવી દે છે તે સાચો સુમાર્ગ છે. ચિત્તની બહિર્મુખતા કુમાર્ગ છે. સત્વગુણની વૃદ્ધિ જ સ્વર્ગ છે. અને હે મિત્ર ઉદ્ધવ, તમોગુણની વૃદ્ધિ જ નરક છે અને ગુરુ જ સાચો ભાઈ બનશે. કેવો? ગુરુ આપણો હોય ને એ જ આપણો સાચો ભાઈ બનશે. એટલે કે તમોગુણની વૃદ્ધિ એને નરક કહેવામાં આવે છે. એટલે ધીમે ધીમે માણસે સત્વગુણ તરફ જવું જોઈએ. તમોગુણમાંથી રજોગુણ તરફ અને રજોગુણમાંથી ધીમે ધીમે સત્વગુણ તરફ જવાનું. સત્વગુણ એટલે સ્વર્ગ અને તમોગુણ એટલે નરક. આવો ભગવાને શોર્ટ એન્ડ સ્વીટ પ્રશ્નનો જવાબ ઉદ્ધવને ભગવાને આપી દીધો. કાંઈ ભાઈ નર સત્વ, રજો અને તમ ત્રણે રમતા રહેલા છે. એની અંદર સત્વ વધારવાનો જો પ્રયત્ન કરશું તો આપણું સ્વર્ગ છે અને તમોગુણ જો વધતો હશે તો સમજી લેવાનું કે હજી આ નરકની ખાણીમાં પડેલો છે. આવો સરસ મજાનો કહે છે.
જેના ચિત્તમાં અસંતોષ છે, અભાવનો બોધ છે, તે જ દરિદ્ર છે. જે જીતેન્દ્રિય નથી તે જ કૃપણ છે. સમર્થ, સ્વતંત્ર અને ઈશ્વર તે છે જેની ચિત્ત સુધી વિષયોમાં આસક્ત નથી. આનાથી વિપરીત જે વિષયોમાં આસક્ત છે તે હંમેશા અસમર્થ હોય છે. સમર્થ કોણ અને અસમર્થ કોણ એવો પ્રશ્ન જ્યારે ઉદ્ધવે પૂછ્યો ત્યારે ભગવાન પણ એને આ વાત સારી રીતે સમજાવે છે. પછી બહુ સરસ છેલ્લા શ્લોકમાં કહે છે, એતદ ઉદ્ધવ તે પ્રશ્ન સર્વે સાધુ નિરૂપિતા કિમ વર્ણિતેન બહુના લક્ષણમ ગુણ દોષયો ગુણ દોષો દસિદ્યોષો ગુણસ્તભય વર્જિત. હે પ્રિય ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્ન પૂછ્યા હતા, કેટલા 25 પ્રશ્ન પૂછ્યા હતા, ઘેરે જઈને ભાગવત હોય તો ખોલી લેજો. હે પ્રિય ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તેમનો ઉત્તર મેં આપી દીધો. આ બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. કોઈ મારી માથે હાથ મૂકીને મને મોક્ષ મળે અથવા કે નાના તમે આટલા પૈસા અમારા મંદિરમાં આપી ગયો એટલે તમને મુક્તિ મળી જાય, તો એ ભાગવતકાર અહીંયા ના પાડે છે. ભાગવતકાર જો આવી રીતનું હોય તો ઉદ્ધવ ઉપર હાથ મૂકી જ દેત ને કે બેટા તારે હવે કાંઈ કરવાની જરૂર નથી. ભલે હું શાંતિથી આ જગત છોડીને જઈ રહ્યો છું પણ તારો ઉદ્ધાર હું કરતો જાઉં છું. બેટા તેરા કલ્યાણ હો. આવું કીધું ઉદ્ધવને. ઉદ્ધવે પ્રશ્ન કર્યો હતો કે ભગવાન તમે આ જગત છોડીને જઈ રહ્યા છો, તમે જ્યારે હતા ત્યારે સગુણ સાકાર રૂપે અમે તમારી સાથે રમતા હતા, હરતા હતા, ફરતા હતા, મોજ કરતા હતા, પણ હવે તમે જવાની તૈયારી કરી રહ્યા છો. તમે જો જવાની તૈયારી કરી રહ્યા હોય તો હવે અમારે કોને આધારે જીવવું? પહેલા અધ્યાયની અંદર પહેલો પ્રશ્ન ઉદ્ધવે આ પૂછ્યો તો યાદ હોય તો આપણે કે હવે અમે કોના આધારે જીવીએ, ત્યારે ભગવાને એને શરૂઆતથી જ બધી જ વાતો ધર્મ છે, અધ્યાત્મ છે, ભક્તિ છે અને મેં મારું જ રૂપ આખું ભાગવતની અંદર મૂકી દીધું છે. એટલે ભાગવતનું હંમેશા સ્મરણ કરજો. એની અંદર જે ગુણો કીધા છે એ પ્રમાણે ચાલવાનો તમે પ્રયત્ન કરશો ને તો હું પ્રત્યક્ષ રોજ તમારી પાસે જ છું. આવા પ્રશ્ન ઘણા બધા હતા, એના ઉત્તરો આપ્યા. અહીંયા 19મા અધ્યાયની અંદર બરાબર, એકાદશા સ્કંદના 19મા અધ્યાયની અંદર પણ અહીંયા 13 શ્લોકની અંદર ભગવાને 25 પ્રશ્નો જે ઉદ્ધવે પૂછ્યા હતા એ 25 પ્રશ્નનો અહીં ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તેમનો ઉત્તર મેં આપી દીધો. આ બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. આપ્યો મોક્ષ માર્ગ એને આપ્યો ને એને શું કીધું છે? તમે મેં કીધું એ પ્રમાણે જો વર્તન કરશો ને તો તમારા માટે માર્ગ મોકળો થઈ જાય. હું કાંઈ હાથ તમારી પર મૂકતો. હવે આટલું સરસ જો ભાગવત સમજાવતા હોય અને આપણે કોઈ બાપજીના પગમાં આળોટવા માંડીએ અને બાપજી મને મુક્તિ આપી દે, મોક્ષ આપી, તો ભાગવત હાશું કે અત્યારે કરતા રહેલા પાખંડી બાવો અને ધૂતારા સાધુઓ હતા? આ માણસે વિચાર કરી લેવું છે. આજે પાખંડી તો એમ છે કે જેટલા આવે ને એટલા બોકડાને મૂંડતા જ આવે. એક બોકડો મીંડો, બીજો મીંડો મૂંડો, એને એમ કહેવાનું હું તને અક્ષરધામ પહોંચાડી દઈ, હું તને મોક્ષ આપી દઈ, હું તને સ્વર્ગ આપી. સ્વર્ગ કાંઈના ખિસ્સામાં પીડ્યું છે? આ ભગવાન તો પોતે જ કહે છે કે ભાઈ સ્વર્ગ મારા ખિસ્સામાં નથી, મુક્તિ મારા ખિસ્સામાં નથી, મોક્ષ મારા ખિસ્સામાં નથી. મેં તને માર્ગ બતાવ્યો. મોક્ષ સુધી પહોંચવાનો હોય તો આ માર્ગ છે અને સુલભ અને સરળ છે. આ માર્ગનું અનુસરણ કરીશ ને તો તું મને પ્રાપ્ત. હવે આટલી સરસ વાત જો ભાગવત કરતો હોય તો આપણે બીજે લાંબા થઈને કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે. હવે આ કેટલું ગાણ, હવે કેટલા દિવસ સુધી હકાવવું છે ભાગવત સાંભળ્યા પછી? ભાગવત સાંભળ્યા પછી ઘણીવાર આ બધું છૂટતું નથી. કાંઈ વાંધો નહીં, આ જન્મારે નહીં તો આવતા જન્મે છૂટશે તો ખરું છે. મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. હું તમને ગુણ અને દોષના લક્ષણ અલગ અલગ ક્યાં સુધી કહું? તમે ગુણ અને દોષના અલગ અલગ લક્ષણ કરવાના કીધા છે, પણ આ બધું તમને એટલું બધું સમજાવવું સહેલું નથી. બધાનો સારાંશ હું તમને એક લીટીમાં કહી દઉં. શું કહે છે? બધાનો સારાંશ હું તમને એક લીટીમાં કહી દઉં. સમજી લો કે ગુણો અને દોષો પર દૃષ્ટિ જવી સૌથી મોટો દોષ છે અને ગુણ દોષ પરથી દૃષ્ટિ હટાવીને પોતાના શાંત નિસંકલ્પ સ્વરૂપમાં સ્થિત રહેવું એ જ સૌથી મોટો ગુણ છે. દોષમાંથી ગુણ તરફ જવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ હળવે હળવે માણસે જવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ જ મોટો ગુણ છે એમ કરીને ભગવાન આ અધ્યાયને નમસ્કાર કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે એકો ન વિશોધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 19મો અધ્યાય સમાપ્ત છે. 19મા અધ્યાયમાં 45 શ્લોક હતા અને એમાં સુંદર મજાના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે 2 વિભાગમાં પૂછ્યા હતા. એનો આપણે અભ્યાસ કર્યો, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે 20મો અધ્યાય, એમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, 3 યોગ ભગવાન અહીંયા ઉદ્ધવને પ્રશ્ન કરે છે. તો એ 3 જ્ઞાન, કર્મ અને બહુ સરસ અગત્યનો અધ્યાય હોય તો એ 20મો અધ્યાય છે. બધા અગત્યના જ છે, પણ અહીંયા ભગવાને જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 ઉપર ભાર દીધો છે. ખાલી જ્ઞાન નહીં, ખાલી કર્મ નહીં અને ખાલી ભક્તિ નહીં, 3 પેરેલલ હાલવા. જ્ઞાન પણ જોઈએ, ભક્તિ પણ જોઈએ અને કર્મયોગ પણ જોઈએ. આ 3 વાતો ભાગવતકારે બહુ સરસ રીતે લખી છે. એનો સમજવાનો પ્રયત્ન આપણે કાંઈ ઉતાવળ